टाइम, जनता की बात जनता के साथ। प्रवास महज एक फिल्म नहीं बल्कि एक भावात्मक यात्रा है। अंतर्राष्ट्रीय स्तर पर 70 से अधिक पुरस्कार, नामांकन और आधिकारिक चयन। ये 7 नवंबर को सिनेमा घरों में रिलीज होगी। 70 से ज्यादा पुरस्कार, नामांकन और अंतर्राष्ट्रीय फिल्म समारोह में आधिकारिक चयन और प्रशंसा प्राप्त कर चुकी गुजराती फिल्म प्रवास अब गुजरात के सिनेमा घरों में रिलीज होने जा रही है। ये बहुप्रतीक्षित फिल्म 7 नवंबर 2025 को पूरे गुजरात में रिलीज होगी। प्रवास सिर्फ एक फिल्म नहीं बल्कि एक भावात्मक सफर है जो हर दिल को छू जाता है। इस फिल्म ने रिलीज से पहले ही दुनिया भर के प्रतिष्ठित फिल्म समारोह में भाग लेकर गुजराती सिनेमा को वैश्विक मंच पर गौरवान्वित किया है। इस फिल्म ने चीन रुआन चाइल इंटरनेशनल फिल्म फेस्टिवल, आल्पस फिल्म फेस्टिवल, साउथ अफ्रीकन फिल्म फेस्टिवल, माल्टा इंटरनेशनल फिल्म फेस्टिवल और चौथे एलिगेंस इंटरनेशनल फिल्म फेस्टिवल जैसे प्रतिष्ठित मंचों पर भारत का प्रतिनिधित्व किया है। इसके साथ ही ये भी संभव है कि पहली बार किसी गुजराती फिल्म को रूस मॉस्को इंटरनेशनल फिल्म फेस्टिवल, ब्रिक्स फिल्म फेस्टिवल, बांग्लादेश इंटरनेशनल फिल्म फेस्टिवल, चाइना इंटरनेशनल फिल्म फेस्टिवल में जगह मिली थी। इसके अलावा इस फिल्म को जर्मनी, इटली, यूके, अमेरिका, ऑस्ट्रेलिया, फ्रांस, स्पेन जैसे देशों में भी खूब सराहना मिली। वहीं भारत में अहमदाबाद, उत्तराखंड, दिल्ली, मुंबई और हिमाचल जैसे राज्यों में भी इस फिल्म को सराहना मिली है। ये उपलब्धियां गुजराती सिनेमा का गौरव बढ़ाती है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। મારું નામ છે વિશાલ ઠક્કર અને હું 14 વર્ષનો છું. વિશાલ એક પ્રવાસ મૂવીમાં કામ કરું કેવું રહ્યું મેન પાત્ર શું છે મને બહુ મજા આવી. મારો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. બધા જોડે ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ બધા જોડે બહુ જ મજા આવી અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો. પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી ગયો હતો અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનોનો જે કેરેક્ટર છે એ મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા. મને ઇમોશનલ કરવા મળ્યું, સિરિયસ કરવા મળ્યું, કોઈક વાર ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો, કોમેડી કરવા મળી અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે. હવે આ ફિલ્મ બધા જોવે, ખાસ બધા બાળકો જોવે, બધાને બહુ જ મજા આવશે અને બસ છે. અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ, જે બાળ ફિલ્મ છે પણ બાળ ફિલ્મ ન કહી શકાય કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે. જો તમને ઇમોશનલ, ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ આવજો. આ મૂવી રિલીઝ પહેલા જ એનું નામ કરી નાખ્યું છે પેલા ફેસ્ટિવલમાં આવી છે શું કહેશો ને ફેસ્ટિવલ સાચું કહું તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે પણ ક્યારેય ફેસ્ટિવલ ફિલ્મમાં મને એક્ટિંગ કરવાનો પણ મોકો નહોતો મળ્યો અને આ ફિલ્મમાં હું એટલે અમારા ડિરેક્ટર સાહેબ પણ બહુ બિઝી હતા કારણ કે હમણાં અમારી બીજી 6 ફિલ્મો આવી રહી છે સાથે અને અમારા પ્રોડ્યુસર બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ એ પણ બહુ બિઝી હતા. તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે, વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે. આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો એ બધી કમર્શિયલ જ જોઈએ છે, જેમાં ફાઇટિંગ છે, જેમાં ચોરીની વાત છે, જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે. પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રીવાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે, ઇંગ્લિશમાં પણ, ચાઇનામાં પણ બને છે, ખાસ કરીને ઈરાનમાં, રશિયામાં અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી. ત્યાં જઈને મને એવું થયું કે અરે યાર આ તો ગજબ છે એમ. અને એવા માહોલમાં મારી ફિલ્મને એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ 5-6 ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંસુ આવી ગયા છે. અને ચાઇનાનો એક કિસ્સો કહીશ ને તો મને બહુ મજા પડી હતી. ચાઇના હું લેટેસ્ટ જઈને આવ્યો, જસ્ટ હમણાં ઉતર્યો છું ચાઇનાથી એમ કહીએ તો ચાલે. ચાઇનામાં અમારું જ્યારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલની એજનો એક છોકરો હતો જેણે લગભગ 4-5 મિનિટ ચાઇનીઝમાં કંઈક કીધું. હવે મને કંઈ ખબર ના પડે એમાં, હું ખાલી આમ કરું આ પણ એમાંનો એક પણ શબ્દ નહોતો સમજાતો. એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે ઓહો આટલી મોટી વાત કરી. એણે એવું કીધું કે મને તમારી ફિલ્મનું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટરે આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે હું મારી રિયલ લાઈફમાં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન્સ સાથે રહી શકું તો ખૂબ મજા પડે. અને ત્યારે પછી મેં એને સામે એવો રિવોર્ડ આપ્યો હતો કે એટલે મારા ટ્રાન્સલેટરે આપ્યો હતો કે ભાઈ અમને એવોર્ડ મળે ન મળે પણ તારા સુધી જે વાત પહોંચી છે ને અમારા માટે એ જ એવોર્ડ છે. એટલે અમારો પ્રયત્ન એ જ છે અહીંયા પણ ગુજરાતની જનતાને પણ કે તમારા સુધી જો ઇમોશન્સ પહોંચે તો ખાસ અમને લોકોને ટેગ કરજો. અમારા ડિરેક્ટર વિપુલ શર્મા, આરશા એન્ટરટેનમેન્ટ, સ્કોરવિન, વિશાલ ઠક્કર, પ્રાંશુ, અમે બધા જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છીએ. આપણે સાથે મળીને વાતો પણ કરીશું. થેન્ક યુ.
રોલિંગ ભાઈ અરે ભાઈ આગામી સમયમાં પ્રવાસ મૂવી આવી રહી છે શું છે પ્રવાસને એની વાર્તા શું કહી એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવવી જે બહુ જ રિયલ હોય, જેની વાર્તા બહુ જ રિયલ હોય, જેનું પ્રેઝન્ટેશન, જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય. અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનો નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે એની સ્કૂલમાંથી એને અમદાવાદ જવાના પ્રવાસનું આયોજન થાય તો એની અંદરનો આંતરિક પ્રવાસ કેવો હોય. સો એક પ્રવાસ હોય છે એનો ગામડાથી અમદાવાદ સુધીનો અને બીજો એનો એક આંતરિક પ્રવાસ છે. અને જ્યારે તમે આ ટ્રેલર જોશો, એની ટ્રીટમેન્ટ જોશો, ત્યારે તમને ખબર પડશે કે પ્રવાસ બે પેરેલલ ચાલતા હોય છે, આંતરિક અને બાહ્ય. અને એ જ પ્રવાસની વાતને લઈને એક સારી ગુજરાતી બાળ ફિલ્મ હું બનાવી શકું, જેની અંદર બાળકોની સાથે ફેમિલી બોન્ડિંગની વેલ્યુઝ પણ એટલી જ ઇન્વોલ્વ હોય, એટલી સ્ટ્રોંગ હોય અને એક સરસ હસતા હસાવતા એક વાત કહી શકીએ. એમાંથી પ્રવાસ ફિલ્મનો જન્મ થયો. ઓકે ડન